આજે 14મી એપ્રિલ ભારતીય બંધારણના ઘડવૈયા, જ્ઞાનના પ્રતીક અને સમાજ સુધારક એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સૌને મારા નમસ્કાર. સૌપ્રથમ હું બાબા સાહેબને તેમના 135મી જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરું છું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી, જેમણે આપણે બાબા સાહેબ તરીકે ઓળખીએ છીએ, તેમનો જન્મ 14 એપ્રિલ 1851 રોજ થયો હતો. તેઓ ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી હતા, જેમણે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. બાબા સાહેબે પોતાનું આખું જીવન સામાજિક ન્યાય, સમાનતા અને બંધુત્વ માટે સમર્પિત કરી દીધું હતું. તેમણે તે સમયના સમાજમાં વ્યાપક રીતે પ્રસરેલા અસ્પૃશ્યતા અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો અને દલિતો, શોષિતો તથા મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. તે થકી તમે અને આજે આપણે આ જગ્યાએ છીએ ને આજે હું પણ બોલી શકું છું અને તમે પણ બોલી શકો છો. ખાસ કરીને મહિલાઓ, તેમનો મૂલ્યવાન સંદેશ હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તેમણે આપણને વિશ્વનું સૌથી મોટું શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે, જે દેશના દરેક નાગરિકને સમાન અધિકાર અને ગરિમા સાથે જીવવાનો હક આપે છે. 14 એપ્રિલને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે તેમના જ્ઞાન અને વિજ્ઞાન વ્યક્તિત્વને સન્માનિત કરે છે. આજે જ્યારે આપણે તેમની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણે તેમના વિચારોને અનુસરવાનો સંકલ્પ કરવો જોઈએ. સામાજિક સમરસતા અને દેશની એકતા જાળવી એ જ તેમનો સાચી શ્રદ્ધાંજલિ હશે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત માતા. હું આશા કરું કે ખાલી આપણે આજના દિવસે બોલીએ નહીં, તેના વિચારોનું પણ આપણે અમલ કરીએ અને આપણા બાળકોને પણ આપણે વિચારોથી પ્રેરિત કરીએ, એ હું આશા રાખું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.